દેખાતું તો રહી પણ ભગવાન એવું દુઃખ આલ્યું છે ને ઘડીકમાં શું આવશે પાછળથી ને આગળ દુઃખ વેઠવું પડે એવું છે શું કરવું હમણાં જોર રાખવું છે ખાવાનું હા હા ફૂલજી શું જઈને આયા હા રે આવી નગર ગયો તું ઇને ગયા હતા હા હું ગયા હતી લેવા નતો ગયો ખાણે થોડો રિપોર્ટ કરાવો તો કા તે ગયો તો હોવા પેટમાં દુખાતું તું એ પેટમાં દુખાતું તો ને 2-4 દારોથી લાવજો જોવું કશું નહીં નોર્મલ છે સમય પથરી છે કે ગોટ છે કશું નહીં હો જો તું લેવર એ હો તે હા તે દવા આલી તો કી હોશ થઈ જા નોર્મલ આવ્યો રિપોર્ટ નોર્મલ આવ્યો છે ને હું તો મારી જિંદગી સુધરી જાવ ફૂલજી એમ તાલે 6 મહિના પછી જોવા ખાલી હું જો ફરું છું હા એ તો ભાઈ 6 મહિનાથી હેરાન થતા હતા હવે રિપોર્ટ નોર્મલ આવ્યો એટલે ભાઈ 6 મહિના શેડી આવું મજૂરી કરી શકશો કે 6 મહિના શેડી તોલા હોશ થઈ જાઓ ડોક્ટર હારો મર્યો ને એટલે વળી કીધું વળી કે કમ્પ્લીટ થઈ જાય તમારી જિંદગી છે ને સુધરી જાય ના ના કશો વાંધો નહીં ચિંતા કરશો હવે યા નોર્મલ રિપોર્ટ આવ્યો તો કામકાજ કરો સારું અને કમો બીજું તો હું કરીએ કયો હા એ તો એવું જ હોય કે કમાવાનું તો આમ ગયા આખી જિંદગી કમાઈ છે નહીં ભેગું કરી રહ્યા ને એ તો વાત સાચી ભાઈ સમય કિસ્મત બધાનો અલગ અલગ હોય હા એ ખરું એટલે આ તો ભાઈ જોવું પડે હમણાં આરામ કરજો દવા બવા હોય ખાજો પાછા દવા તો આલી છે બધું જ આલી છે હા આવો બોલો ગયા જઈને આરામ કરો તાણે આરામ કરું ને સારું સારું ખર નતો આવતો માયો છે ને તે બાણ ને બાણ બધું હવાઈ ગયું પાછો બહાર કાઢ્યો તો પર પાછી તૈયારીઓ કરી દીધી મારો ઓછો વરસાદે એમ લોહી પી જાય મારું હા છે ને મોય મેલવાન કરી દે ને પાછી તૈયારીઓ કરીશું હવે હાલ આવશે કોનું નક્કી ના રખાય સીએ ટાઈમ આવી જાય લાવી દે દેખીએ ને હાલ ટપકી પર છે અરે એવું ટપકી પડે છે તમારે અત્યારે ખરા વરસાદે અંધાર્યો છે બાણ પાછો મારતો મશીન તપાર્યો છે ખરેખર ભગતજી નતો આવતો એટલે હમુરદો નતો આવતો 1 મહિનો તો હમુરદો ના જ આવ્યો આમ તાપે મરી ગયા પણ મારું ઓરસો આવ્યો ને એટલે તો બધું ભરી નાખ્યું આમ તળાવ કઈ નાખ્યું દરિયા જેવું એ તમ જોતો જોવા કપા તે મારા તો પેલું નેચાળું નહીં એ તો હમુરદો આમ દરિયા જેવું કઈ નાખ્યું છે કપાન બપા કશું દેખાતું જ નહીં મોય કયો શાયરામાં તાણી ઓહો હમુરદો બધું આમ દરિયો કઈ નાખ્યો છે કશું દેખાતું જ નહીં મારો તો બધું બિયારણ માથે જ પડવાનું છે પલાવ મારેલો કલકી મારેલો ઓળ ખેંચાયેલા ને બધું 2-3 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે બધું પોણીમાં કપા જતા રહે પર આમાં કોઈ આવી જાય છે કે તે જતા જ રહ્યું તાણી બધું ભરાઈ ગયું છે મોય કોઈ જ જવાનું છે કશું નહીં રહ તો એમ કરો આ વરા પાવા પાછો પ્લાવ મારીને એંડા સોપો એટલે મોયથી પોણો જાય તો આનું પલાવ મારી એંડો સોપું કો અત્યારે હું વેલો એંડો સોપું કયો અલે ખેંચવરાઈ દો ફાઈટરિયાથી પોણી યાર મગજ વગર ના લે ફાઈટરિયાનો ખર્ચો કરાતો છે એવું કોકના હેતમ કાઢી મેળવાનું હોય છે તોડી જાય ને સાળા બીજા નેતરમાં એમ કરો પણ ખાલી તો કરવું પડશે કે ખાલી તો કરવું પડશે તાણ શું કરતા હતા તે હા હું બાણે તપારવા કાઢે પાછો તૈયારીઓ કરી આપવાની તમારા તો મોય સોટો ટેપુ એ પડે એવું નહીં આ જો બોરાન બાણ બધું ભરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને મોય પર પણ મારા પલરી ગયેલો હતો તે તપારે પાછો મોય મેલ્યો હું આવા હોય મેલ્યો તો આવું મોટું ઘર છે મોટું ઢેલા જેવું હોય બહાર હું ખાવા પડી મેલ્યો તો અલે બાર ઇન્નેમ રહી ગયો ને વરસાદ આવી ગયો હું એવું કરું ઓય તારા મગજ નહીં તું આમાં એમને પેલી શિયાળ જેવું છે આજ ખાડો ગોડું કાલ ગોડું આજ ગોડું કાલ ગોડું નીમો નીમો વરસાદ આવી ગયો એટલે શિયાળ ભાઈ પૂરું એવું છે તમારા પાસે શિયાળ જેવું છે તાણી હા બાપા આયા મારા બાપાને પેટમાં દુખાય છે ને તે ચીકર મેં જોવા દે મેં વિડીયોમાં આવે છે કે પેટમાં દુખાતું હોય તો શું થયું હોય આમાં બોલું પેટમાં દુખાવો થતું હોય તો શું થયું હોય વિડીયો આવ્યો આ તો કેવું મેં બતાવા છે મારા બાપા આવે ને એટલે ત્યાં ઉપર છે બાપાને મને ખબર પડી દઈ તો તમારા પેટમાં કેમ દુખાય છે આવે ને એટલે કહી દઉં તમારા રિપોર્ટ તો હું કથું નહીં આવી મને ખબર છે હું થયું થાય આઈ ગયા ખુશ થઈ ગયો આઈ ગયો ને મારી છોરી આવું થા દુખાય છે ને એક બાજુ જબ્બર ખુશ છું મારી છોરી રિપોર્ટ કદાય રિપોર્ટ ચાલ્યા મને ખબર છે મારું આવી જાય અબા તમને હું ખબર હે ખબર પડી જાય મને હું ખબર પડી ગઈ હું હતો ને તે તમે દવાખાન નતા ત્યાં તે ઘેર બેઠો પેલા યુટ્યુબમાં જોતો હતો કે પેટમાં દુખાતું હોય તો શું થયું હોય તે ત્યાં મને ખબર તો એવું થયું પૂછ્યું છે
તમારા પેટમાં ચીરા પડ્યા સાચું કહું છું મેં એવું જ આવતું હતું અલ્યા બધાને શીરા લાવો પણ યાર મેં પેલા આમ ચીરા હાલે ને એટલે આપણને દુખાવો થાય ને એટલે મને મહી નાખવાનો છે પણ મેં એવું બતાવતું હતું. અરે તો બતાવો બધું અલગ અલગ હોય પેટમાં દુખાવાનું કાં જુદા હાય દુખાય છે ને બધું બહુ ખુશ છું મારી છોડી તેમ પગ લાયા તો ખાવા લાયા તો ખાવા દઈ લાયો ભગવાન ખાવા આવવાનો છે હું અરે બેસ આથી બૈડા શેરી જિંદગી સુધરી જવાય છે આપણી તેમ તારે વાત કહું જબ્બર ખુશ થી એમાં થોડી દુખાય છે સાચું કીધું તો આ તું કહું તું ભાઈ હા તું ને બોલતા તું નહીં બોલતો લ્યા કોઈને કહેવાનું નહીં. તું એ ના કહું ઓ પાછું આપણે તો યાર દલાઈવન કરતી આગળ ની આગળ તો આગળ જ જતા રહું પણ સોય વાત ફેલાવી ના જોવા તમારા બાપાને આવું થયું છે હું કીધું મેં દુખા था ઓહો લ્યા દુઃખ તો જબ્બર છે દૂધ કુછ પડી છે ને હા હમણાં યાર મી નાસ્તો બનાવ્યો તો ખાઈ લો હા? દવા ધરી લો આ રિપોર્ટ કોઈના હાથમાં ના આવો કીધું એ તો હું મિલ દે ઠેકોના મિલ દે પેલી જૂની પેટી માનતા દે હમણાં તમે નાસ્તો કરી લો આપણા દવાખાને જવું જ દઈ ને જવાન નહીં હાલ હાંભળવું લે જવું પર ફાયદો તો તું હોય તો વાહ લાય લે આ હાય લાવશે ને મારા ખાવું પડશે આ તો આમે તો કોથિયો જ ભાઈ નાખું કરાગે નકા ખાધા કઈ નાખ્યા તું હું ના હોય ને એટલે જ ઉપર આવીને કોની વેરી થઈ આ તો આબા દે હો રાખીને જ બે રહું સાણા આવું હા તો થી આયા બાપા એ હોય કેમ તો કાલે બેર્યો જ ભાઈ આગળ હો રાખું તું કદી હોય રાખ્યું તું એકડીયો કોઈ ઘર ઉપર થઈને કોની વેરી થાય આ જોજો ખાધા થઈ જાય ખરેખર આમ કેવી રીતે સમજાવો મારા એટલે મૂર્ખા કોઈ થા આ તારો ભાવ વરહાદ આવે છે એના ખાડા પડે છે તને ધર જઈને કોઈ પોણી વીરવા ચડ્યો છે લે ધર એ કોણ કોની વેરા થા ઉપર ખરેખર ઓનું પાગલ ખોના પેલા ઉનાવામાં લેવો પડશે તારું મેળ આવશે નકર બેન નહીં આવો આમ મૂર્ખા વરહાદ નહીં આવતો રાતી એના ખાડા પડ્યા છે નેવો પડે છે જો આમ એ ઉપર કોણ છે અંકલ લઈને ધતું છે એમ આપણા ભાજ્યા છું ટેન્કર લઈને ધરી વેરવા ઉપર રે વેરી તો ઓવા ઉપર આલા વેરી જો આમ જા હેડ આમ સોનો મોનો હું ફરી ગયો છે કે હું અમર તો મૂર્ખા તો કઈ જાવ પેલું વાળામાં જા પેલી ગાયો ના છૂટી હેડી ગાય તો કોઈ કહો હોર રાખીને ધોકા લઈને બેહી રહ્યો છે ઈકનો જા કઈ બેહી રહ્યા ઈ પેલો પાડો આવે તો હેડી તોડાવશે અલ્યા વાલજી અલ્યા યાર તે કોક દવા કોણ જતા હા જો તો ને જતા આ બધું હારું જ છે એવું રિપોર્ટ બિપોર્ટ કરાયો નોર્મલ જ ચાલ્યા ખરેખર બતાવજો ના એટલે નોર્મલ તો મોં જોવે છે આપણે કઈ ખબર ના પડી બો પેલા રિપોર્ટ તો બતાય મને હું જોઉં અલ્યા પડે હો જો તા લેવર તો બીજું કશું નહીં કમ્પ્લીટ છે હોશ થઈ જા એવું? હા બરોબર ડોક્ટર કહે તો કશું આમ તકલીફ નહીં થાય દવા ટાઈમસર કરજો ખાલી હા તે દવા લાયો છે કે લાવ્યો છું લે બરોબર દવા આલી હોય એ ઘડી લાવ્યો છું એટલે લાવ્યો હોશ થઈ જશે જલ્દી હા ચમ કે લે પકડી અરે દ્રવાતું નહીં ક્યારે મો તા હાલ તો કેતો તો નોર્મલ છે ને પછી દવા આલી છે ને. પેલો નંબર તો કહી જઈએ હમ? પેલો નો લ્યા કનો પ્રભુજી નો પર એ તો ફોન કરું છું એટલે ફોન કરીને કહેજે કે વાલજી પાસે મહિના સુધી પૈસા તમારે આલી દેસી જે સીમ આ રપત ના પડતા એટલે ચમ મહિના છેડ્યો એટલે પૈસા આપવાના ચાલી દઈને કહેજે ખાલી હો હાલ દવાખાનું ચાલુ તો એટલે નહીં જો લોટરી લાગવાની છે આલે આ લોટરી નહીં લાગવાની હાલ દવાખાનું ચાલુ એટલે અંદર વપરા કરા વસ્તુ આલ્યો બધાને કહી દઉં જેટલા સી હોય બધા કહેજે લે બીજા કોઈ હાલ નહીં કેવું કોચમ થઈ જાય શું આમ અલ્યા રવાતું નહીં હાલ રવાતું નહીં તું જજે યાર બારા એક બાજુ સુખ છે ને એક બાજુ દુઃખ છે ખરેખર મને સુખ નું દુઃખ બીજું ભેગું ચોથી આવી ગયું લ્યા ખરેખર મને લાગે છે કોક નવું છે મને કી આવા દે પ્રભુને કી આવા દે પૈસા લઈ જજે કીધું છે વાલી આવી હા ફોન નહીં કરવો રૂબરૂ થવા દે મને પાત્ર તૂટી ગયેલો વા નાખીને થતા રહ્યાથી બધા મારા ઉપાડવા પડે છે ઉપાડવા તો રહેતા નહીં એ કઈ શું કરે તું આ તૂટી ગયું નાખ્યું હોય તો આ કાચ આવી ગયો છે ને પેલી ખજૂર ખાઈ જતો હોય તો અમે પેલા
રાધુ કાકો આવે ને હા, એટલે વેચી મારી અને પૈસા લઈને ખજૂરત લઈ લેવી છે તો લેજો મને હાલ દે બધા નહીં આલું, બે આલું. પાછું દે અમે મોટા મોટા લુંખા લાવશું એટલે તને આયા છે ઘેર? ના વિનગરથી લાવશું મોટી મોટી હેર્યો મને એક હેર આલવી પડશે હો મને પણ પેલા તમને થવડાવી પડે અડધી આલ્યો હેડો પણ ગલા તમે છો ને એ હવે ધરી બદ રહો તે તમે એવું પૈસા વાળા થઈ ગયા હા, અમે પૈસા વાળા તમારા છીએ કેવી જી એ તો મારા બાપા કહેવા ના પાડી ભાઈ બંને અમારે આ પેલું પત્રવાળું ઘર છે ને એમાં ધાબુ પર આવે ને તો પછી ને થાઈલો નખાવાનું તું અરે આ એટલા બધા ચોથી પૈસા લાયા પણ તાર તો દેવાનું નહીં હો. ના જાઉં થોગન મારા બાપા પેટમાં દુખાતું નતું ખબર છે કાલ દવા લેવા ગયા હતા તે યાર ડૉક્ટરને એમ કીધું તો તમારા પેટમાં તોડી તો અને રાગ રાગ મોતી થાય તો તેમાં બાપુ એમ કહેતા કે યાર તોડી છે ને મોતી થાય ને હાલ કઢાવી નહીં આવડી મોતી તોડી થાય ને એટલે કઢાઈને વેચી મારતી એટલે પૈસા મારા તારી આટલી બધી તો દી હાલ તો આવડું કટકો જ તો મને મોટી તો ઈ તાર તો તમારા પૈસા કેટલા બધા આછીલે આટલી બધી ચોદી ના એટલે તો કહું છું અમારે ધાબુ પર આવવાનું થવાનું આટલા બધા પૈસા તાન તમારે તો પત્રવાર અમે ધાબાવાળા થઈ દઉં મને ખાવાનું લાવે ને એટલી વખત આજે હો ને અને તારે કોઈ કહેવાનું નહીં હો નહીં જાઉં નહીં કેવું હું તાવ લે બધું રાવા લાગે કોઈને દેવાનું હા. હે ને પેલું રમતી બી રમવાથી આપણે બે એટલી બોલા તું ધાક કે હું ધંધો રમું છું બધા અને મોય ધંધો વાગત તું ધાક અમે બી કંતો હા નહીં આવું હા કહેતો ને તો પૈસા વાળા થઈ ગયા આયા ચાને ચોદી આટલી બધી લાયા તું માર દોહાને ખવડાવું તો હોનું ખવડાવું તો આટલું બધું હોનું થાય કે પેટમાં અમે પછી અહીંથી વધારે પૈસા વાળા થઈ ગયે અરે ઓલી પેલી દવા ચોકન મેલી છે ને એક તો મને દુખાવો પડ્યો છે મારા ઓળખ્યો રાતે કીધું તું કે પેલા ડબ્બા મેલજે એમ શિયા ડબ્બા મેલી જોશે ઓનું મેલેલું કશું કદી જણો નહીં એક નક્કી છે મરી જાય તાણી સમજી થાય એટલે પેલા જોકર જેવું નાટક કરીને આવ્યો છું વેલો વેલો પેલો લોતો જજો લે આજ તો વધુ કરી દો પેલા મૂર્ખા કોણ ગળાઈ મેં નાખવાના ધંધા કર્યા છે હું મગજ ફરી ગયું છે હું તારે અને લાચોથી લઈને આવ્યો આવું જુઠ્ઠું લે આ તો રસ્તામાં ધડી વાપરો છું તઈ ઘડી જજો એટલે જલ્દી મોટું થઈ જાય અરે મગજ ફરી ગયું ને કે ધોલ મેલ્યો તોણી હમણાં આવું કરીને આવ્યો બધો નાટક બસ વાપરો છું મોટો પેલા વાલતી ભારે ને એરા ચોદી ગળી ગયા હે ને તે રાગ રાગ પેટમાં મોટી ચોદી થાય છે તેથી કે અમે પૈસા વાળા થઈ દઉં આપણે છે ને આજે ફોનું ગળી દો એટલે આપણે છે ને વધારે પૈસા આવે મોટું થાય ને એટલે આપણે યુવાનથી વધારે પૈસા આવી જાય તો તે ગળી દેજો પહેલા લેવાનું ગળા કર્યું એટલે તારા ભાડું મહિના ખોરું લે તારા લે મોટી થાય તો પેટમાં મૂર્ખા મગજ ફરી ગયું આવું કને કીધું બધું તને ત્યાંથી કહેતો તો ટેટ્યો તો કે ત્યાંથી ક્યાં કે મારા બાપા તો મોટી થાય રાગ રાગ તોડી તે અમે પછી વેચી મારશું કદાય એનો મૂર્ખો છે મગજ ફરી ગયું છે એનો ડોક્ટરને કોક બીજું કીધું છે ને એનું સમજે છે એનું મને જવા દે એના પાહેડ જવા દે મને મગજ ફરી ગયેલા ઘેરાય નહીં આવ્યો શું કરું આમ ખરેખર આનું ડોક્ટરને કીધું છે કે પેટમાં ચોદી છે એટલે આર્યો સમજ્યો છે કે મારા પેટમાં બીજી પેલી ચોદી પહેરી દઈ છે ઓનું શું કરું આમ પેલી ચોદી સમજ્યો છે આર્યો ઓમ ના ઓમ મરી જા અને ઘેરાય નહીં નકર કોક સમજાવત પણ કોનું હાલ નહીં આવે એટલે સમજાવું છું હાલ તો ફૂલ જીવન કહેવા દે પહેલા વાત કરવા દે ને કાઢ્યું મોન છે નહીં કદી હું ગળી દઉં હવે ગળી જા એટલે મોટી થાય એટલે તારે પછી આપણી રૂપિયાવાળા થઈ જઈએ ગળી જા તું તાર ગળી જા મારે નહીં કરવી ભગતજી બોલો પેલું ધાબુ ભરી છે તે કે તો સમાનું પાણીમાં ટપકે છે કે હું પ્લાન બાન કર્યો કે નહીં હવે પ્લાન એવો છે કે તું ઉપર લાઈન પત્રો નાખું તારે બીજું શું કરવું બીજો માલ લેવો છે ના હાલ ઉપર ઢોકવું જ છે બીજો માલ નહીં લેવો યાર એવું છે એમ? હાલ પોકે વરાય એવું નહીં એટલે હા બરાબર છે ભાઈ ઓર કરજો પણ કે મતલબ કે આ પત્રો લાવી અને આમ ઢાળ પાડી દો એટલે મારે ઘરમાં પાણી ના પડે મોય પર ના નાખો આખી રાત મોય પાણી પડે છે વરસાદ ના ઊંઘવાનું છો હોય, છોકરો ને બોકરો જવું તાણ. અને મોય વાહણ બધા હું તો ગોઠવી દઉં છું લાઈન કટાર અને તમે ભાઈ ખર્ચો કર્યો પણ ખર્ચો કરતા ના આવડ્યો
ખર્ચો હારો કરે પણ ઊંચી ના નીકળ્યો. ધાબુ પડી હોત ને તો કોઈ ના થોત. કોઈ ના તમે થોત. વળી ભાઈ તું શું કરી લાદી કરી. હા એ કરી લાદી. તમે કડી લાદી કરી આવો આવો તમે આવો. કડી લાદી કરી કે કડી લાદી કરી? કળી લાદી નહીં કરી ભાઈ. આ ભગાજીએ પેલું નવી સ્ટાઇલમાં ધાબુ નહીં ભર્યું. આ ઓવે, પથ્થર ઓવે. તે કીધું પાણી નેત્ર છે કે તે કી ઉપર પથ્થરોથી ડાળ પાડ દઉં થોડો એટલે ઊનું વર્ષ શાંતિ થઈ જાય ને કે પોર આવતી સાલ ઉપર માલ લઈ લઉં. ઓમાય હોવાનું ભરમી ગયેલું છે, ચક્રમ ભમી ગયેલું છે. અલ્યા ખર્ચો કર્યો તો એવું કડી લાદી કરાય તો ધાબુ થોડું આટલું ભરાઈએ કે આ તો આટલું ભરાઈને બેસી જશે. હે પછી શું તે મોય થાય? પોણી જ પડે કે તાણે હું થાય લે તમારે તાણી? ખર્ચો કર્યો પણ કરતા ના આવડે. હે? શું કેવું? અવળા નવળા ખર્ચા કરું છું મારા ઉડ્યા પણ આમ હમું નહીં કરતા કોમ કશું. 3 ઇંચ માર ચલાવ્યો તો બધું ના પડે પોણી, પણ આટલું એક અડધો ઇંચ ના માર ભાઈ, છે. એવું જે થયું એ થઈ અલ્યા ગયું. પણ તમારે ચડાવવાનું હતું, કોઈ બીજાને ચડાવવાનું હતું. એ તો કારીગર નો શું પડે કે આપણે શું ખબર પડે. પોણી પડતું છે એટલે ઘરમાં તો આમ બધા ઓઢીને બેસી જતો હોય પેલા જાદુના ગોળી. ત્યાં હે? ખૂણામાં બેસી જતો હોય છે બધો. આખા ઘરમાં વાહણ પોતરી દઉં પોણીમાં પડી જાય. આખા ઘરના વાહણ મેલજો હો. એ હા. એક કામ કરો, પત્રો. ઊંધું પત્રો લાઈન મેલો અને ના હોય ને નાવ ચોમાવું પટી જાય કે એટલે પછી અધર માલ લઈ લેજો. હમ. ઓવર. ગોબરજી લીધો ને કાઢી તેવો માલ લઈ લેજો એટલે એમાં પૂરા ભરવાય થાય. હા હું પૂછું ફૂલજી પોપલો કે છો ને એકલા હતો આમ. હું જતો તો હું આમ જ ગયા તમારા પહેણે જ આવતો હતો. એવું છે એમ? ઓવર. હું પૂછું પેલો વાલજી રહ્યો ને હા. એ બે દાડો પહેલા પોકીનું પેટમાં દુખાતું હોય છે તે જેલો તો વિજનગર રિપોર્ટ કરાવવા. આ બધું રિપોર્ટ કરાવીને થાય તો મને એ ભેગા થયા હતા રસ્તામાં. એવું હો વિનગરથી આયા ને એ દાડા જ ભેગા થયા હતા પણ કીધું નોર્મલ આવ્યો છે તે કીધું કશો હતો નહીં મારો નોર્મલ હોય તો સારું. કશું એ નોર્મલ નહીં જાણે ને. પોપડો એ તો કોઈને વાત નહીં કરતો. આ તો તમારે કોઈને કહેવાની પણ આ તો હું તમને પૂછું કે પેલા ગલ્યાન ટેટીઓ બે રમતા છે કે ભેગા એટલે ટેટીએ વાત કરી છે ગલ્યાન. કોની એ નહીં ગમતું કે હું શીખાવર કોઈ શેડો કા લાગો તમે. હું પૂછું ઈઓ બે જણા ભેગા રમતા આવ્યું કે એ લોકો ટેટીઆઈ વાત કરી છે ગલ્યાન તો મારા બાપાના પેટમાં તો ચોદી છે કે આવડી મોટી થહ અને અમે તો પૈસાવાળા થઈ જવું. એટલે આ મૂર્ખાને કોણ સમજાવાય ન કે ડોક્ટરને પેલી ચોદી પડી છે મોય અને આ ચોદી સમજી બેઠો છે પેલી. અને આ વાલજી મૂર્ખો આ રે તો સમજો છો પેલી ઓલિયા મારો ઓછો ઈમાં મને રિપોર્ટ નતો બતાવતો તે દાર. એવું થયું તું હોવા મૂક દો લે રિપોર્ટ બતાવું નોર્મલ હોય તો કે ના ના કે નોર્મલ છે હું રિપોર્ટ જોવો છે. તે અમારા પેલો ગોડો ચીકર ચોથી આવ્યો આવડો ટુકડો લઈને ચો હોના જેવડો તે મને કે લેજો કાકા ઘડી જજો આપણે પેટમાં મોટું થાય. તમારે ચલાવતો તો ઓ મૂર્ખા તારા મગજ ફરી ગયું છે કે હું લે આ ટુકડો ગઈ જાય તારો બાપો મરી જહ કે મોય હોનું મોટું તો હા લ્યા. એટલે એ તો બરાબર છે ગોડો છે પણ હું કહું છું વાલજી ઘેર છે. અત્યારે તો ઘેર નતો પણ હું પૂછું ના હોય ને તો હેડો એને સમજાઈએ અને કોક ઓહ કહીએ. લેડો નકે દવા બવા કરાવવા નકે સ્વાદીમાં કોમ ના ભરી જા હેડો હેડો પકડજી, હેડો હેડો. કરજો, હેડો તાળી. હા ઓ ખારો વિશ્વાવાળો માણસ હોય ના પાંચ જવું છે ઓવા ને કે છેતરાઈ ગયા તો કેવો ડોક્ટર આવ્યો અને પેટ કાપી લઈ લેતો હે બાપ મી તો કેટલું સહન કર્યું છે હાય દુખાય તો દુખાય છે ઓસામ તો હાલવું જ નહીં ને હે, તાણે તઈ 4 લાખ રૂપિયા ઓસામ પૂરતા તો આપવા જોવું હે હાય દુખાય છે ખરેખર યા કોમવાળો ભાઈઓની ખબર પડી ને આપણા વાવારોની તો મારા ઓરસા ગમે તે કરીને કાવે તો કદી ને આજે ના પાડી પાછા એટલે ખોનગી જ રાખું છું હમણાં ભગવાન ભગવાન થી સારું કર્યું છે એક બાજુ દુઃખ તપ્પર આવ્યું છે ઉઠી જા હા ગોબર હા ગોબરજીનો આ ઘટો તો ભારે હોય એવું લાગે છે ભાઈ. આવો લે હું ચૂલ્યા ગોબર ખુશ છું લે ભગવાન ઉપર ને ગાઈક નો કાવે થો ખરેખર ભગવાન ગાળો દે છે ને મારું રાજી થઈ જાય છે. આવો રાજ્ય નો કરતો દુજે વરે હાથ તો એટલે આવ્યો કાવે થઉં છું વરહાદ આવે એટલે કાવે થઉં છું એ મૂર્ખા જેવા શોખ તમે. નહીં આવતો તો ગાળો દીશું મારા ઓળખ્યા. વરસાદ આવે તો સારું ખોટું એટલે કાયું થવાનું હોય મો આ બાપડો જીવ જંતુ બાપડો કેટલો મરી ગયો હે? એ ના મરી તો હોવાન સેફટીમાં જતો રહે ઉપરથી ભાઈ. જીવ કહો હા? હાડી. જીવ જંતુ પાણી વગર મરી જાય છે. આખો દાડો હું પેટ તોણ તોણી કરો છો અલે આ તાણી. આયા તા? હે? કીધું આરામ બારામ થયો કે નહીં વાહ, મહિનો થઈ ગયો તે ના હારું છે ને એવું છે અમુક ટાઈપે દુખાય તો હેડ્યું જાય હા, એ તો બરાબર છે. દવા લીધે રાખું છું કોઈ ચિંતા જેવું એવું નહીં કે ગોળીઓ કે પતી જાય છે હે? ગોળીઓ
ગોળીઓ તો આમ નહીં કોઈ લાંબી હમણાં શું લાંબી અલ્યા ખબર ખાવાનું જોર હા. લાંબી પડે એટલે આ. મોય જે થોડું ઘણું મોય ઇન્ફેક્શન હોય મટી જાય હા એ તો મટી શું ગયેલું કેવું છે ખબર? કપા આ તો ચોક માં દુખાય તો હેડ્યું જાય યાર એડી જાય તે કેમ નરવા પડી જાય નરવા તો કોઈ નતા ભાઈ હા પણ ગોબરજી થોડા નરવા પાડે એટલે વળી નરવા પડ્યા હા હોવે. શું કેવું ગોબરજી એ મૂકું છું આમ આવડું તો જઈ છે રીબો છો આમ. હે જે હોય કહી દો કે કશું નહીં જાય એક બાજુ વધારે થતું હોય તોય કયો દવાખાને લઈ જઈએ અમે મારા ઓછા અરે ચાલ નહીં પેલી અરે હંગાત દીધું આવશે તો મને ખબર પડી જાય ને મારા નુકસાનમાં જશે હું નહીં છોય આપું કોઈ દી હું એકલો શું ને હવે કામ કરો વાવેતર કરો વાવેતર તો થવા અલે વાવેતર તો થશે થવું હશે તો નકર તમારું વાવેતર થઈ જાય તો પછી અમે અમારું શું થશે તાણી વાવેતર વગર ગોબર આગળ જવાનું શું પણ તમે ઓછી ઊભા થઈ જાય છો ઓછી પારામાં હું કુસુમ હું હા. ના હોય તો હેડો ને અમે ફૂલજીન ભગતજી ત્રણ જણા આવીએ દવાખાને ગાતી નહીં આબુ હબડી ઓળખાણ વાળો ડોક્ટર તમારા અલે તમારા કરતા મારા ભાઈ ડોક્ટર ની ઓળખાણ વધારે હોય શું ફૂલજીન કેવું વધારે છે ઓય પણ વાત સાચી હા ફૂલજી બહુ ઓળખાણ છે વાત સાચી છે. અલ્યા ઓળખાણ તો હોય પણ મારા તો ભાઈબંધ જેવો છે. ગોબરજી ગોબરજી અમાર ભાગ નહીં ભાઈ, આ લેવો પૈસા નહીં માગતો રહ્યો. ભાગ નહીં લેવો ઓય અમાર. અમાર ભાગ નહીં લેવો પણ હંગાતી આવીએ અમે હંગાતી આવીએ ખાલી. ઓય અરે હની ભાગની વાત કરે માતા છોકર ખબર ના પડી છે હા હાલો ભાગ લેવો છે અલે ભાઈ નહીં માગીએ ભાગ શું કેવું ગોબરજી એટલે હાનો કોપડા કી ગોબરજી ખેતર તો જો અમારો આગું જ છે એ તો. ખેતરમાં નહીં લેવો પૈસા છે, ખેતરમાં નહીં લેવો દવાખાની તમારી વાત છે જમીનમાં નહીં લેવો કોપડો છો સોનાની વાત છે કોપડો છો દવાખાનાની? વાહ તમે પૈસા ખર્ચ છો ઓહો અમે ખર્ચ્યું પૈસા આમાં નહીં ખર્ચવા પણ હોબળો કી એ આ પેટમાં પેલી રહી ચોદી વજન વધી જા પછી વાહ. માતાની સોગન જે દારૂ તું ને એ થયું વાયડા મને આગળ તો નહીં જવા દે આ લટક્યા છે ને આવી મેં તને વાલજી શું છે? મારા પેલું પાણી ટપકા દે ઉપર માર લેવો હોય થોડો ટેકો કરજો યાર પાછા કઢાવા તો માંથી તારે ટપકામાં હું કરું અલે ભાઈ તારા પેટમાં ચોદી નહીં ચોદી તો સા ભાઈ હું બધો ખબર પડી જાય સર પડી જાય સર હફળોમાં કોઈ પાક નહીં મારા સોકટ બેન તો ભગવાનને આલી તો મને હેરો એટલે ભગવાન હું ઉપરથી મેલી જતા તારા પેટમાં ઉપર ઉપરથી મેલી જાય તો ગમે ત્યાંથી મેકી જાય તો ડોક્ટર હાવ કહેવાય નક મને બે ભંગ કરી સિરિંગ કાઢી લીધી તો કેટલી કમાણી હતી મૂર્ખા શું છે? આ ચોદી ચોદી કરી એ બનતા તમે મને અમે હો ને આ આગળ જવા પ્રગતિ થાય છે ને મારા ભગવાને આલો તો આવડો મોટો કટકો ગમે તે પણ આવડો તો થયો જાય છે એવું પૂરતો નહીં હોય તો 100-7 લાખ રૂપિયાનો થશે અને તમે શું ને બધા નાઈઝવાળો હોય છે અમે સોનું મોનું ઓય એક ઓપરેશન કરાવવાનું કહે ને નકર પ્રગતિ થઈ જશે ધરતીનો વર રાખજે પાછો 107 લાખ રૂપિયાનો કટકો ઓય, નહીં થાય એ કટકો નહીં થાય 107 લાખ રૂપિયાનું ઓપરેશન તો થા પણ હિંમત એ તો યા કહી દેવું કે ભાઈ લાખ રૂપિયા લઈ લે ઓપરેશન ના બીજા મને આલ દે અલ્યા, તમે 1 રૂપિયા નહીં આવશો કઈ વાત છે પૈસા નહીં લેવા લે મૂર્ખા હા. ચેટલો દાદુ ઘરના કાઢવા પડશે ઘરના પૈસા પહેલા તો કાઢવા ઓપરેશન કરવા પહેલા તો કાઢવા પડે અલે ઓને ઢોલ મેલ્યો. કેટલા સમજાવવાનું તારે દારૂ પી પી મોય ચોદી પડી છે એ રહી ચોદીની વાત કરીએ છીએ રિપોર્ટ થાય લે ઈ નહીં હોના ચોદી ઈ હોય, મોય નહીં કટકો ચોદી પહેરી ગયો આવતી, ચોદીનો કટકો. ઉપર જ આ માતાને રિપોર્ટ છે બધું કમ્પ્લીટ છે લેતા આવજો રિપોર્ટ લેતા આવો ખરેખર ફૂલજીવાનું મગજ ફરી જાય લે એમને એમ એ ચોદી હારું ચોદી કર્યું કરી હોભળ્યું હારું કર્યું આ ટેટીઓ ગલ્યો બે વાતો કરતા હતા ને કા મૂર્ખા ચોદી કરી અને મરી જોત છે પેટમાં ચોદી મોટી થાય લે લે ભાઈ હે? ચોદી એટલે કે આ મતલબ અમાર સીધા સમજાવા મોય પથરી હોય પથરી તમારે તો શરીરમાં મોટી થાય પથરીનો પથરો થાય ભગતજી હમ. અને આ ચોદી મોટી થાય ના થાય લ્યો એટલે આ મોટી થાય ચોદી તો મરી જઈએ લ્યો જોઈ લ્યો રાગ રાગ આવડી થઈ જા હાય ઓહો રાગી ગોબરજી જોજો અલે આ જો મહિના પરી પેલા આવડી હતી હા આમાંથી તો શેવડી થઈ ગયા પણ આ જો તો ખરો ફાયદો અલે આ ઓતેડામાં ચોદી છે મોય તે વતેરામ તો થાય તારે ખરેખર ફૂલજીઓ દવાખાને લઈ જવાનું કરો ને કે આપણું મગજ ફેવરી નાખશે આર્યો અને ટપકી જશે એમ નહીં પૂછે આવા ગલે આ નહીં ઉપર આવ્યો ગલે એ તે મારી વાત સાંભળજો યાર અલ્યા શરીરમાં પથરી હોય ને પથરી આપણા હા તો એ રાગ મોટી થાય આ ચોદી એટલી છે ચોદી ખબર છે અરે આપણો બેટી બેટી બનાવરાઈ રે સાલ્યા સીતા અલે એ ચોદી નહીં યાર તમારે કેન્સરની ચોદી છે હું કે છે કેન્સરની ચોદી છે હા આ રિપોર્ટમાં જેણી હતી રાગ ગોબરજીયા ઓબળ્યું એ છે આવડી હતી અને હવે આવડી થઈ છે મોટી એ ઓબળો દવાખાન જવાન કરો જલ્દી ને કા ચોદી કરી અને ઉપર જતા રહો
ઈ નહીં કોઈ તારા પેટમાં ચોદીનો મોટો ટુકડો તાણી આને કેન્સરની ચોદી છે. ઓ વાત તો આજે દુખાન તો બંધ નહીં થતું તારે મેં તો તે દાડ ભેગા થયા મને તે વિનગરથી આવતા રિપોર્ટ કરાય એ દાડો મને રિપોર્ટ તો ના બતાવ્યો. રિપોર્ટ બતાવ્યો તો હું કહી દઉં તમને. પણ મારા મનમાં એમ રહ્યું કે પેલી સોદી છે તે કીધું ભાવ આવશે ખબર્યું પૈસા પડ્યા છે ઘરમાં. નહીં આવતો હાલ લે હું લેતા આવું. પૈસાની ચિંતા અને હેડો દવાખાને હેડો રિપોર્ટ લઈ લો. દવાના પેલા જોડા પહેરવાનું કરો અને હેડો આમ દવાખાના અને હવેલા દાખલ થઈ જો નકર સીધા ટપકી જો ઉપર જતા રહો ડોક્ટર ગોડા ના હોય તાણી કાઢી ના ચોદી. એટલે તમે કહો કે ડોક્ટર હારો હતો તે કાઢી ના એટલે હારે ચોદી હતી અને કોકના અમાર જેવા સમજાણા માણસને લઈ જવું પડે અંગાઈ દવાખાને એકલા ના જવાય. ડોક્ટરે બી કીધું કે વાલજી ચિંતા કરશો નહીં હાલ તો આવડી સોદી છે રાગ રાગ મોટી થ પણ મટી જ દવા લે. દવા ગળી નહીં હોય એટલે મોટી થઈ જાય. દુખાય નહીં જી, તે દાડ મને હું ખબર પડી મને તે દાડ હું સમાચાર પૂછતો તો અહીંથી ઓના એટલે અરે એમ કી કે ગોબર પેલા ફલોડાને ફોન કર તે પૈસા લઈ જાય આઈને પમદાર ઈ મો અરે કહેતા હતા મને પ્રભુજી ફોન કર્યો તો કરભુજીને તો હું ઘેર જઈને પી આવ્યો તો લે એ તાણી. ભુજીન મેલો પૈસા ખ્યાલ. નથી આલ્યો તો તમે સમજાઈ દેવું પર ભુજીને મોકલી દેવું પાછા. મને પણ કે હું કે કહું પાછું છું, છૂટો પડે હવે લેહાડો હું પૈસા લેતા આવું અને દવાખાને ભેગા થઈએ અને આ રિપોર્ટ પાછા કરાવી અને ઓપરેશન કરાવી દઈએ. અને પેલા છોકરોને એ બેવાનું સારું થઈ ગયો તે વાતો ઈવન એકબીજાને કીધું તે ગોબરજીને ખબર પડી ને કે વેલાય મરી જોત. એને કીધું? તાણી ટેટીઓ તો બાપડો નાઈ કોઈક વાત હોય ને એટલે કહી દે છે હા, કહી આવો દે. ભાઈ છોકરો. ઓમ હેડો જોડા પહેરવાનું કરો હેડો હેડો. બાપનું હતું સપનું એ સપના